हरि शरणं 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 रामचरणेश्वर महादेव की जय। नर्मदा गौ मात की जय। चरणदास जी महाराज की जय। सदगुरु भगवान की जय। द्वारिकाधीश की जय।
સ્વામી તુલસીદાસજી મહારાજ મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વર સરસ્વતીના આરાધક એમના ચરણોમાં નમસ્કાર. આપ સૌ ભાઈઓ બહેનો શ્રોતા બનીને પધાર્યા છો. સૌને આનંદ આપતા એવા રામ રૂપને નમસ્કાર કરી સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. સુંદર મજાની ભગવાનની બાલ લીલાથી શરૂ કરી અને લગ્ન સુધીની ભગવાનની સુંદર મજાની લીલા આપણે સાંભળી. ભગવાન પરણીન અયોધ્યા પધારે, સુંદર મજાનું સ્વાગત થયું. ભગવાન નિત્ય સૌને આનંદ આપી રહ્યા છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારે બરનવો રઘુબર બિમલ જસ જોદાયક ફલ અયોધ્યા કાંડના શરૂઆતની અંદર તુલસીદાસજી સદગુરુની વંદના કરી અને કથાનો પ્રારંભ કરાવે. જબ તે રામ બ્યાહ ઘર આયે નિત નવ મંગલ મોદ બઢાયે ભુવન ચારિ દશ ભૂદર ભારે શ્રુત મેઘ બરસી સુખ ભારે રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ નદી સુહાઈ ઉમગી અવધ અબુધિ કહુ આઈ જબ તે રામ વ્યાહી ઘર આયે. જ્યારથી ભગવાન સીતાજીની સાથે લગ્ન કરીને અયોધ્યાની અંદર પધાર્યા, સુંદર મજાનું વાતાવરણ, રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ સોહાવણી નદી બનીને ઉભરાઈ રહી છે. અયોધ્યા નગરીની અંદર સુંદર મજાનું વાતાવરણ ઊભું થયું છે. ભગવાન આજે લગ્ન થયા એટલે થોડો વ્યવહારિક કાર્ય પણ પ્રભુ કરી રહ્યા છે. ગામમાં કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ પણ પ્રસંગ હોય ત્યારે અવધના માણસો સુંદર મજાનું નિમંત્રણ આપે દશરથ મહારાજને કે અમારે ત્યાં દીકરીના લગ્ન છે. કંકોત્રી આપે અને પાછા કહેતા જાય કે તમારા દીકરા રામને મોકલજો. શું કામ? જો દશરથ મહારાજ એ પ્રસંગમાં જાય તો સારી ભેટ સુગાત તો આપે, પણ એને હાચવવા માટે કેટલાય માણસોની જરૂર પડે ને, કારણ કે રાજા મહારાજા. પણ રામ જો આવે તો કાંઈ કામે કરાવે. અન્ય રામાયણમાં એવી પણ કથાઓ આવે કે પ્રભુ એ સમયે લગ્નની અંદર જાય, ભગવાન રસોડાની અંદર મદદ કરાવે, કામ કરાવે, પીરસવાનું કામ કરે છે, પત્રાવળી લેવાનું પ્રભુ કામ કરી રહ્યા છે. ક્યારેક વળાવળીઓ બની અને દીકરીને વળાવવા સુધી પણ જાય છે. પ્રભુ ભગવાને શું નથી કર્યું? ભગવાને દરેક કાર્ય પોતાના જીવનની અંદર પૂરેપૂરું જ નિભાવ્યું છે. રામાયણની દરેક પ્રસંગ જોવો અને દરેક પાત્રને તપાસો ને તો દરેક પાત્ર એ જ વિચારે કે મારી શું ફરજ, અત્યારે મારી શું ફરજ છે એ મારે નિભાવવી જોઈએ. મારા ને તમારા ઘરની અંદર સુખી પરિવાર આપણે રહેતા હોઈએ, દીકરાની શું ફરજ છે, પિતાની શું ફરજ છે, પત્નીની શું ફરજ છે, માતાની શું ફરજ બને, એટલું આવડી જાય ને તો આપણા ઘરની અંદર રામાયણ જ છે. ભગવાન રામ આપણી ઘરે પધારે, સુંદર મજાના બંગલા ઉપર લખ્યું હોય રામ કૃપા, પણ અંદર જાવ તો બહાટી બોલતી હોય તો આને રામ કૃપા કહેવાય?
રામની કૃપાથી બંગલો સારો કહેવાય, પણ રામ જેવા ગુણ, રામ